જ્યારે મેં મેરેજ કર્યા અને હું રાતના મારી મા પાસેથી નીકળી ત્યારે મને એવું કંઈ હતું જ નહીં કે હું ઘરની બહાર નીકળું છું. મને ખાલી ગિરીશ જ દેખાતો હતો. મેજોરિટી ઘર છે ને આ ફોન તોડાવે છે. કારણ કે વાહ સાસુ સસરા ભૂખ્યા હોય તો ઘણી બહુ એવી છે કે એને સિરિયલ જોવી તો એ સિરિયલ જોયા પછી જ સાસુને થાળી કરે. ચિઠ્ઠીમાં જે લખાતું તું ધ્યાન રાખજે, તારા ઘરમાં ખબર ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખજે. કારણ કે ત્યારે લવ હતો ને એના ઘરમાં ખબર પડે તો એને મસાલો દેવાના જ હતા. મારા ઘરમાં લાજ કાઢવાનો રિવાજ છે. આંબા આંબલી એટલે મેં ચોખવટ કરીને લઈ આવ્યો હતો, પણ એટલી હદ સુધી માવડિયા પણ ન થવાનું કે એ કેમ કરવાનું ને તમે ઓલીને જેને પૈણીને લઈ આવ્યા છો એને હાવ એને કંઈ ગણો જ નહીં, તો એ ઝઘડા થવાના છે. અને આજના છોકરા છોકરીને પ્રેમ કરો ને તો ખાલી સિંગદાળિયા જેવો થઈ ગયો છે. સવારે પ્રેમ કરે, સાંજે છૂટા પડી જાય, સવારે બીજો મળી જાય, સાંજે ચીજો મળી જાય. એટલે એવો પ્રેમ પણ ન કરતા. મિત્રો, વાત ગુજરાતીની ટીમ આજે ફરી ગિરીશભાઈની મુલાકાતે આવી પહોંચી છે. અચાનક આવી પહોંચી છે અને બહુ શોર્ટ ટાઈમમાં વાતચીત થઈ અને મેં કીધું હું આવું છું તો ગિરીશભાઈ કે ઓકે મોસ્ટ વેલકમ. અને હમણાં ભોજન લીધું, એમની મહેમાનગતિ માણી અને તમારો જે પ્રેમ જેટલા વિડીયો ગિરીશભાઈના વાત ગુજરાતીના માધ્યમ દ્વારા તમે જોયા છે એની અંદર જે કમેન્ટ્સ, તમારો અદ્ભુત પ્રેમ જે મળ્યો છે એમને, તમારી કોમેન્ટ્સ છે એની આજે હું યાદી કરી અને ખાસ ગિરીશભાઈને અને ગીતામાને મળવા આવ્યો છું. તો એના વિશેની આજે ચર્ચા કરવાની છે. બાકી જે નિખાલસ ભાવે ગિરીશભાઈ તમે જે વાત શેર કરો છો ને એ લોકોને વધારે, એટલે અમે તો અમારી જે વાત નીકળે પણ તમે આવ્યા તો તમારા માધ્યમથી અમારી વાત બધાને જાણવા મળી. જનક સુતરિયા છે ને એને પેલા વેલા અમારી લવ સ્ટોરી લઈ ગયો હતો જે તે વખતે, અને ત્યારે પણ જે તમે લીધી છે એ કલાક 2 કલાક તમે તો આખી બધી ડિટેલ્સ વાત કે જે પૂરી વણતા હતા ત્યાંથી ચાલુ કર્યું હતું. પણ એ આવી રીતે માની લો કે ઘણી વેલેન્ટાઇન ડે ને દિવસે ઘણા ન્યૂઝ ચેનલ આવે છે, પણ તમારી જે આખી પદ્ધતિ છે ને જે એ નહીં, તમે પેલા દિવસથી માનીને એન્ડ સુધી તમે લીધું. ઘણી વાર હું ટૂંકી વાતો આવતી, ટૂંકી આમાં તમે ધીમે ધીમે કુટુંબ વિશે, ભાઈઓ વિશે, ઘરના વિશે, છોકરા વિશે, છોકરાઓના છોકરા વિશે એ પેલા બધી વિગતો જાણી અને તમે નેચરલ જે આખી જિંદગીની અમને પોતાને પણ જોઈએ ને ત્યારે યાદ આવે કે અમે બચપનમાં 2 જણે શું કર્યું, તમે અમને પાછી એની જ વાત યાદ કરાવી. એટલે મેઇન વાત એ કે તમે જે ધીરજ રાખીને 8 કલાક 9 કલાક તમે એ દિવસે રોકાણ હતા અને કલાકે વળી થોડોક આરામ થઈ જાય, ચા પાણી પી લે, વળી પાછી નવી વાત ઉપાડો. એટલે ટૂંકમાં તમે છે ને આખી અમારી જિંદગીનો પૂરેપૂરો નીચોડ અને ઇતિહાસ છે એ તમે તમારા દર્શકોને કે જે તમારા માટે 100% પોઝિટિવ છે, એટલે ખરેખર અદભુત વાત છે. અને જે તમે આ કીધું ને પિક્ચર, એ બાપુ જેને બનાવે અમારી પાસે લવ સ્ટોરી સાંભળ્યા પછી અમને પૂછવા આવશે કે ભાઈ તમે શું કર્યું તો આપશો. અને બુક ઘણા તમને માની લો કે આજે આપણે આમાં તમે આટલું કર્યું એ જ ઘણું છે. અને આ થોડું વયું જવાનું, આ તો ભવ રહેવાનું છે તમારું વર્ષો. અને મૂવી માટે પણ ગિરીશભાઈ જવાબ આપી દીધો છે. જે કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય મૂવી બનાવવા માટે એ મળી શકે છે ગિરીશભાઈને. અને પુસ્તકનું તો વાત ગુજરાતીને કહી જ દીધું છે ગિરીશભાઈ કે વાત ગુજરાતી કરશે પુસ્તકોનું. અને આગળની કમેન્ટ્સ આપણે વાંચીએ. બંને એકબીજાને ખૂબ જ સમજે છે. ગીતાબેનની સહનશીલતાને આભારી છે, પરિપક્વતા છે. બાકી નાની ઉંમરમાં મા બાપથી દૂર થઈને છોકરીઓ દુઃખી જ થાય છે. આ લોકો જેટલા બધા નસીબદાર નથી હોતા. શું કહેવાતી વાત છે? એટલે એમાં વાત એવી છે, જ્યારે મેં મેરેજ કર્યા અને હું રાતના મારી મા પાસેથી નીકળી ત્યારે મને એવું કંઈ હતું જ નહીં કે હું ઘરની બહાર નીકળું છું. મને ખાલી ગિરીશ જ દેખાતો હતો કે મારે એની પાસે જવું છે. ત્યારે આટલું બધું ટીવીનો માધ્યમ નહોતો, મોબાઈલનો માધ્યમ નહોતો, એટલે બીજું બધું કંઈ જ્ઞાન નહોતું. અત્યારની છોકરીઓ જેટલી હોશિયાર હોય ને એટલા અમે હોશિયાર નહોતા. કહેવાય કે અમે લવ મેરેજ કર્યા હતા. પણ ત્યારે હું ગઈ ને પછી અત્યારે હવે મને સમજાય કે ત્યારે મારી માને કેટલું દુઃખ થયું હશે. પણ દુઃખનું સામું નિવારણ થઈ ગયું હતું કે હું સુખી છું. અને મારા સાસુએ, મેં આની પહેલાંની સ્પીચમાં કીધું છે, અને અત્યારે મારા સાસુ સસરાએ એવું કીધું હતું, મને 6 મહિના બહાર નહોતી જવા દીધી. અને પછી હું પહેલી વાર હવેલીએ ગઈ ત્યારે ઉપરથી મારા સસરાએ કહેવડાવ્યું હતું કે ગીતાને કહેજો કે હવેલીએ જાઓ અને તમારા મા મળે તો એને એમ કહેજો કે માં હું સુખી છું, તું મારી ઘરે આવજે. આ મારા સાસુ સસરાનો જ્ઞાન અને એનો આભાર. ઓહો, એ જે મિનિંગફુલ વર્ડ્સ છે એમના.
તમારી સ્ટોરી સાંભળી ખૂબ ગમી. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે મારી દીકરીઓને પણ તમારા જીવનમાંથી પ્રેરણા મળે અને એનાથી પ્રેરિત થાય. સાહેબ દીકરીઓને પ્રેરણા આપવાની વાત કરે છે. જસ્મીનભાઈ કોઠારી છે. જસ્મીનભાઈ કોઠારીને આપ શું કહેવા માંગશો કે એ એવું ઈચ્છે છે કે તમારા જીવનમાંથી એની દીકરીઓને પ્રેરણા મળે? એની કુદરત બધી ઈચ્છા પૂરી કરે, કારણ કે આવો તમારો જે ભાવ છે ને કે ભાઈ મારી દીકરીઓને પણ આ રીતેનું પ્રેરણા પણ એ મળશે જ એવું 100%, કારણ કે આ પોઝિટિવ વ્યક્તિ હોય ને એના દિલની લાગણી એને લખી છે. અને એવું જ છે ને, હરેક બાપ પોતાની દીકરીને ખૂબ સારી રીતે જીવે અને એનાથી પ્રેરણા મળે. જે રીતે તમે જાઓ પછી તમારે માની લો તમે અહીંથી નવા ઘરમાં ગયા છો જ્યારે તમે વહુ તરીકે, તો અલગના અલગ સભા હોવાના છે, એની એને તમારે અનુકૂળ થઈ જવાનું. એટલે થોડાક ટાઈમમાં એ તમને તમારા કરી લે. એટલે એની બધી ભગવાન ઈચ્છા પૂરી કરે એવી જલારામ બાપાને પ્રાર્થના કરું. ગિરીશભાઈ, તમે પણ એક દીકરીના પિતા છો, તો બાપ તરીકે જ્યારે તમે બેનને વળાવ્યા છે ત્યારે એક બાપ તરીકે શું તમે સલાહ બાપુ આપી? કોઈ પણ બાપ હોય ને, ગમે એવડો કલેજાવાળો હોય કે ગમે, દીકરીને પરણાવ્યા ટાઈમે એને રૂ આવે અને એ આપણે નથી કહેતા કે ભાઈ આપણો કલેજાનો કટકો ગયો છે, પણ હજી એને અમે પ્રેમથી, એનું નામ છે શ્વેતા, પણ એને અમે ગોપલું કહીને બોલાવીએ, ગોપી કહીને બોલાવીએ. એ વર્ષમાં જ્યારે 1 મહિનો એને વેકેશનમાં મોકલે બોમ્બેથી, બોમ્બે છે સાસરે, ત્યારે શરત એક રાખે, પપ્પા જો તમારે ક્યાંય મિટિંગમાં તમે વયા જાઓ ને હું આવું પછી તમે દિલ્હી ગયા ને ગાંધીને, એવું નહીં હાલે. હું રોકાવ એટલા દી તમારે મને રોજ એક થાળીમાં બપોરે જમવાનું અને તમારે મને રોજ સબ્જી બનાવી દેવાની. એટલે હું આવું ને આ બધો વઘાર મારે કરવાનો. એટલે આવું એટલે બધું તૈયાર રાખ્યું હોય અને 1-1.5 વાગે એટલે ફોન આવે, પપ્પા ભૂખ લાગી, ક્યાં છો? હું કહું મિટિંગમાં. તો હાલો. પણ એ આવે એટલે મેજોરિટી હું બહાર ન જાઉં, કારણ કે વરમાં એને માંડ મહિનો દી આવી 20-25 દિવસ એની ભેગું બેસીને જમવાનું. અને એ રોજ કાયમ માટે થઈને 20 દી રોકે એટલા દિવસ રસોઈ, એટલે શાક મારે વગાડી દેવાનું. હા, એ પ્રેમ છે, બાપ દીકરીના પ્રેમની વાત છે. બાપ દીકરીના પ્રેમની વાત છે તો તમે બહુ નજીકથી બાપ દીકરીના રિલેશનને જોયો છે, તો એ બંનેનું રિલેશન કેવું બાળપણથી અત્યાર સુધી કેવું રહ્યું? જ્યારે મારી દીકરી એને નાનપણથી કાંઈ પણ કામ હોય ને તને પપ્પાને કહેતી, અને મારો પાર્થ છે ને એ મારો, એને કાંઈક છૂટી લેવી હોય ને એટલે મમ્મી આપણે સમાધાનો એમ કે, મમ્મી આપણે બે સમાધાન હોય કે, એટલે એના પપ્પાને રજૂઆત કરવા એ આવે ને એ પહેલાં મારે એના પપ્પાને કાને વાત નાખીને સમજાવી દેવાના, હા પાડી દેજો ને, કાંઈ બોલતા નહીં. અને હજી જેમ ગોપી આવે ને ગિરીશ રસોઈ બનાવે છે, મારો દીકરો હાલની તકે એની બાયડી છે, મારે મહારાજ છે, બધુંય છે, એ એમ કે સંભારોય મારે વઘારવાનો. એટલે હું એને હસું કે છોકરો હું મરી જાઉં ને તો મારા કાંડા કાપી લેજો, એટલે તમારે જે જમવાનું બને ને એમાં હાથ ફેરવી લેજો એટલે મારો પ્રેમ મળી જશે. ખૂબ સરળ ને સહજતાથી ગીતાબેન વાત કરી રહ્યા છે. આ સ્ટોરી પર તો ગુજરાતી ફિલ્મ બનવી જોઈએ. ધારા એફ બાપુ એવું લખે છે કે આ સ્ટોરી પર ફિલ્મ બનવી જોઈએ. ગિરીશભાઈ કોટેચાની એક બાયોપિક બનવી જોઈએ. પરિવાર ઉપર, મિત્રો ઉપર એક ગુજરાતી પરિવાર શું કહેવાય એ નવી પેઢીને ખબર પડે એના માટે આ ફિલ્મ બનવી જોઈએ. એટલે એની જે લાગણી છે ને કે ભાઈ આ બનવી જોઈએ, અને હું માનું ત્યાં સુધી જેટલા તમારું આ જોયા પછી કોક ને કોક તો બનાવવાનું છે. અને આનાથી ઘણા પરિવારો આપણે નેચરલ જિંદગીમાં કેમ રહ્યા, સંયુક્ત કુટુંબમાં કેમ રહ્યા, આ બધું જે આવી જાય ને અને એ ઉપરથી બનવાની ને બનશે ને તો એ ખરેખર જે ઓરિજિનલ આ જ સ્ટાઇલથી ને જે અમે કીધી એ જ પોઝિશનથી બનાવવાની ને તો એમાં કેટલાય કુટુંબોને એનો ફાયદો થવાનો. ખૂબ લોકો બધા કોમેન્ટ કરી રહ્યા છે. આદિત્યભાઈ લખે છે, અદ્ભુત સુંદર રજૂઆત. આમ હું સિનેમા જોતો નથી પણ લાંબા સમય બાદ જાણે સત્ય ઘટનાઓ આધારિત એક સિનેમા જોતો હો ને એવું લાગે છે વિડીયોમાં, આવું લખે છે. ખૂબ જ સુંદર, જોરદાર ચિઠ્ઠી. એ સમયે જે ચિઠ્ઠી લખતા એ પ્રેમ આજે મજબૂત છે, અને અત્યારે જે મોબાઈલથી જે વાતો થાય છે એ પ્રેમ ટકતો નથી. કારણ કે એ સમયમાં મને એવું લાગે છે કે ચિઠ્ઠીઓમાં જે શબ્દો લખાતા એ શબ્દોમાં આખી વાત આવી જતી, અને આ મોબાઈલમાં જે વાતો થાય છે એમાં દેખાદેખીની, પૈસાની, ઈર્ષાની, ઈગોની, સોશિયલ મીડિયાની આવી બધી વાતોમાં એ રહી જતું હોય છે. આ શું કહેવા માંગશો આ જે શબ્દો એને લઈ? એટલે એને એ ખાસ સાચી વાત છે કે જ્યારે અમે ચિઠ્ઠી લખતા ને ત્યારે નજીક ન આવી શકતા,
મહિને 1.5 મહિને 2 મહિને મળવાનું થતું. એટલે ચિઠ્ઠી મારફત અમારો પ્રેમ હતો. જે શબ્દો લખતા ને એ જ અમારો પ્રેમનો પરિભાષા આ બધે પહોંચતી. અને બીજું હું હજી આજની દીકરીઓને કહું છું કે સાસરે ગયા પછી કે મારી દીકરી હોય સાસરે ગયા પછી તમે 5 વર્ષ શાંતિ રાખજો. સાંજે ડિસ્કો પાર્ટીમાં જાઉં, સવારે લેટ ઉઠું, હાય ડાર્લિંગ તું મારા માટે બહારથી ઓર્ડર કરી દે, એટલું નહીં કરો ને તો તમે સરસ રીતે જીવી શકશો. મોબાઈલ ઓછામાં ઓછો જોવે ને દીકરીઓને મેજોરિટી મેં આની પહેલાં કીધું હતું કે તમે બપોરે 2-2 કલાક વાતો કરો, બહુ મજા આવે એમાં. તમારે 5, 15, 10 મિનિટ બરાબર છે કે ભાઈ રોજ આગળ મોબાઈલની દુનિયા છે, કેમ છે મમ્મી મજામાં હતી, બાકી લાંબે આખો દીમાં હું રસોઈ કરી હતી ને હું જઈમાં ને સાંજે ભરવા ગયા જ કે નહીં. મેજોરિટી ઘર છે ને આ ફોન તોડાવે છે. કારણ કે વાહ સાસુ સસરા ભૂખ્યા હોય, ઘણી બહુ એવી છે કે એને સિરિયલ જોવી તો એ સિરિયલ જોયા પછી જ સાસુને થાળી કરે, ઓલી બિચારી ભૂખી થઈ હોય. તારે ભાઈ સિરિયલ મહત્વની છે જોવાની, અને ફોનમાં મા દીકરી વાતું કરે 2-2, 4-4, 5-5 કલાક સુધી. અને મેજોરિટી ઘર બગડે છે. મેજોરિટી એક સલાહ આપો ને પરણાવો ને ત્યારે હું તો એમ કહું કે એકબીજા વેવાયું થાય ને ત્યારે પેલી શરત એ કરવી કે ભાઈ 5-10 મિનિટથી વધારે વાતું નહીં થાય કોઈએ પણ, હવે કે દીકરીએ, તો પછી જ આપણે આગળ હગાઈ કરવી છે. તો મેં 2 કલાક ખરેખર મારી જિંદગીમાં મેં જેટલા જોયે એ કે ફોનમાં જ ચોઈટી હોય, ફોનમાંથી જ ઊંચી નથી આવતી. એટલે મેજોરિટી હવે તો એમ કહો આ સ્પેશિયલ એક લખાણ જ થવું જોઈએ ભાઈ બે વચ્ચે. ભાઈ હવે ઓછામાં ઓછી ખરેખર વાતો કરશું, ભલે જરૂર પડે એવું હોય ત્યારે બરાબર છે, પણ રોજ તમે 2-3 કલાક શું વાતો કરો છો? ગીતાબેન શું કહેશો આ મોબાઈલ સતત વાતું કરવાની, આ બધું ગિરીશભાઈ જે કીધું એમ? એટલે સાચી વાત છે કે મોબાઈલમાં હોય છે સાસુ સસરા રાહ જોતા હોય, સાસુથી ઊભું ન થવું હોય, પાણીની રાહ જોઈને પછી એટલી બધી મશગુલ હોય એના ફોનમાં કે એના સામે શું ઘરના કહે છે એને ખ્યાલ જ નથી હોતો. બીજું તમે સિરિયલ જુઓ, તમે બહાર જાઓ, પણ તમારા વડીલની મર્યાદા રાખીને જાઓ. મમ્મીને કહેવાય કે મમ્મી બધું કામ પત, તમારે કંઈ કામ છે તું અડધી કલાક સિરિયલ જોઈ લો, તો એ તમને એમ કહેશે બેટા 1 નહીં 2 જોઈ લે. પણ તમે એને પૂછ્યા વગર કરો છો, એને ઓળખતા નથી, એને પાણી જોઈએ છે, એને ક્યાંય બહાર જવું બાથરૂમમાં જવું હોય અને તમારી રાહ જોઈને બેસે જ ને એટલું ન કરવા દેતા. દીકરીને બહુ બેયને સલાહ દઉં છું. એક કોમેન્ટ છે ગિરીશભાઈ, કરવું અને નિભાવવું એમાં ઘણો ફેર છે. ગીતાબેનને જાણ્યા, પરિપક્વ નિર્ણયો એમના અને ભરપૂર મેચ્યોરિટી, સમય સાથે પરિવર્તન પણ કર્યું. એ ખૂબ આ કેટલો ડિટેલમાં વિડીયો જોયો હોય છે આ દર્શકે. સમય સાથે તમે પરિવર્તન કર્યું એ પણ ખૂબ જરૂરી હતું. એના માટે ખૂબ અભિનંદન અને દાખલારૂપ અને શીખવા જેવી વાત છે. શું કહેશો ગીતાબેન કે આ દર્શકે તમારો વિડીયો કેટલો એમ ડિટેલથી જોયો હોય છે અને ઉતાર્યો હોય છે? ખૂબ અંદરથી ઊંડાણથી વિડીયો જોયો, પણ ખાસ કરીને જે કાંઈ મેચ્યોરિટી કે જે કાંઈ છે એ મારો પરિવાર, મારા સાસુ જેઠાણી અને ખાસ કરીને મારો દેર વિપલો, એણે એમ કે માં તું આમ કરી નાખ ને પછી હું તને રસ્તો કરી દઈશ. પહેલાં અમારા દરરોજ નોરતામાંય ન જવાતું કે બહાર જવું હોય તો વિચાર કરો, તો એમ કે હું રજા લઈ લઈશ, કેટલી તું તારી રીતે પ્રિપેર રહેજો. એટલે એ મને એમ કે હાલમાં તૈયાર થઈ જા, અને જ્યાં જવું હોય ને ત્યાં ગિરીશ હોય ને ત્યાં મને મૂકી જતા હતા. એટલી અમારા ઘરમાં મર્યાદા. અને ખાસ કરીને અમુક હું છોકરમતમાં મને અમે પિયરમાં 3 બહેનો જ હતી, બહુ લાટકા હતા અમે. અને ખાસ ખરેખર પરિબળ મારો ગિરીશ કોટેચા કે એ મને એમ કહેતો ગીતા તું આમ કરશે, બાને આમ કરશે તો બાને ગમશે, તું આમ કરીશ તો ભાભીને ગમશે. એટલે ખરેખર એ અને મારું કુટુંબ એ બધો મારો પ્રેરણા છે. એટલે હું આ બધું મેચ્યોરિટી ધીમે ધીમે સમૂહમાં રહીને શીખતી ગઈ છું. સમય સાથે ગીતાબેને કીધું કે મેચ્યોરિટી આવી છે, પરિવર્તન આવ્યું છે. એમના શબ્દો, એમની વાતો, એ અનુભવો એ નિખાલસ ભાવે આપણી સાથે શેર કરી રહ્યા છે. ગિરીશભાઈ, એવા ઘણા મિત્રોની કોમેન્ટ્સ છે કે અમારો સાચો પ્રેમ છે છતાંય ભેગા નથી થઈ શકતા, અને અત્યારે મોબાઈલના યુગમાં જે જોડાયેલા છે એ છૂટા પડી રહ્યા છે. અને તમે તો એ વખતે ચિઠ્ઠીનો સમય હતો ત્યારે આ કઈ રીતે શક્ય બન્યું આ બધું? ચિઠ્ઠીમાં જે રીતે માની લો કે હું સવારથી ને નીકળો હોય, એણે જે ડ્રેસ પહેર્યો હોય, કપડાં પહેર્યા હોય, બધામાં છે આ બધું જે ચિઠ્ઠીમાં જે લખાતું તું ધ્યાન રાખજે, તારા ઘરમાં ખબર ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખજે. કારણ કે ત્યારે લવ હતો ને એના ઘરમાં ખબર પડે તો એને મસાલો દેવાના જ હતા, એટલે એ પણ લખતો. અને સારી લાગતી હતી આજે આ કપડાં, તું 12 મેં તને બારીમાંથી ને જોઈ. એનું ભણવાનું બહુ ઓછું થતું, ચિઠ્ઠીથી ને 1-2 આપલે કરતા હતા.
તમે અત્યારે મોબાઈલનું કહ્યું ને આંબા આંબલી એટલે ગીતાને પણ એ સમય અમારી મોર્ડન દુકાન હતી તો એને મેં પહેલેથી કીધું હતું કે જો અમે 4 ભાઈઓ છીએ, મારા ઘરમાં લાજ કાઢવાનો રિવાજ છે. આંબા આંબલી એટલે મેં ચોખવટ કરીને લઈ આવ્યો હતો. જો પહેલેથી ને મેં એમ કીધું હોત કે તું તારે મોજ કર ને આપણી પાસે આમ છે ને મારી પાસે સ્કૂટર છે ને ગાડી, હાવ શુદ્ધ ગુજરાતીમાં ચોખવટ કે અમે 4 ભાઈઓ છીએ. મારા મોટા ભાઈ 2 ભાઈઓના મેરેજ થઈ ગયા, આપણા છે મેરેજ, મારી બેન છે એ પણ એને તકલીફ થઈ ગઈ છે એટલે મારા બંને જયારે એક્સપાયર થયા બંને અહીંયા લઈ આવ્યા હતા. આ બધી ચોખવટ કરી હતી, હાવ સ્પષ્ટતાથી આ કામ કરવું પડશે, અઠવાડિયામાં એકવાર જવા પણ બહાર મળે તોય ઠીક છે. અમારા ઘરની અંદર લાજ કાઢવાનો રિવાજ છે, રસોઈ અમે આટલા જણાની સંયુક્ત, એ બધી વાતની પહેલેથી એટલે તકલીફ નથી પડી. માનસિક તૈયાર થઈને જ આવી હતી કે મારે આની એને લગ્ન કર્યા પછી મારે ઘરમાં આમ રહેવાનું. પછી ભલે જેમ સુખ સાહેબી આવતી ગઈ એમ આજે પણ એને ઈ કરતા 10-500 ગણી મજા છે. પણ ઈ સમયે ઘરના મરચાના ભૂકા ખાંડવા, દુકાનના મોર્ડનના મસાલા ઘરે તૈયાર કરવા, કેટલું બધું દુકાનનું કામ, કાળવા ચોકની મોર્ડનનું કામ, કેટલા કિલો જીરું સાફ કરવા, ઘરેથી પૂરણ બનાવીને ગીતાએ મોકલવાનું મોર્ડને, આટલા મસાલા કરવા મંજુ ભાભીને ને ગીતાને. પણ આ બધી માનસિક તૈયારી સહિત કોઈ ખોટી વાત જ નથી. એટલે અત્યારે જે છે ને આંબા આંબલી બતાવે અમારી પાસે આટલી પ્રોપર્ટી છે, માથે કરજ છે કેટલું એ બતાડ પેલા. મારી પાસે 2 દુકાન છે પણ તે આ 2 કરોડ રૂપિયા વ્યાજે બેંકે લીધા છે એ હું હાલત થઈ જોતું. એટલે ખોટી વાત શું કામ ભાઈ? જે નરુ સત્ય છે પહેલેથી જ લઈને આવો ને એ પણ માનસિક તૈયાર થઈને જ આપે. દીકરી દેવી હોય તો દઈ, લવ મેરેજ થયા હોય તો એને પ્રેમથી નહીં કહ્યું કે ભાઈ મારા ઘરની આ પોઝિશન છે, થોડાક દી તમે એને બહુ આમ પૈસા વાપરશો ને બહાર ફેરવશો ને પછી જેવી લગ્ન થયા પછી કરે એવું માણસ ઊંચી ઉદાર ના કરીને બહાર લઈ જાય, અને પછી જેવી બ્રેક આવે ને ઘરમાં કામ ઓલીને ફરવું જ છે. એટલે પહેલેથી જ સમજી વિચારીને કરો, જેટલી આપણે જેટલી પછેડી એટલી હોડ તણાય. એમ શરૂઆતથી ને જ તમારી પાસે જેવી સગવડતા, આજે તમે લગ્ન કર્યા ને બહાર તો બીજા હનીમૂન કરવા ક્યાંય વા ગયા, સ્વિટ્ઝરલેન્ડ ગયા ને આપણે એ ન જાય તો કાંઈ નહીં, આપણે ક્યાંક ગોવા આબુ જઈને બેદી રોકાય. માથે કરજ કરીને પેલા રાજી રાખવાની ટેવ છે ને એ જ તમને દુઃખી કરે છે. એના કરતાં પહેલેથી જેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે રાખો ને. ગિરીશભાઈએ કીધું કે સ્પષ્ટતા સાથે, તમારી કે સાથે સ્પષ્ટતા સાથે જ આગળ વધ્યા હતા. અને અત્યારના યુવાનો એને જે ગિરીશભાઈએ સલાહ આપી કે સ્પષ્ટતા સાથે, કોઈ ખોટી વાત સાથે નહીં, તો એ બાબતે તમે શું કહેશો? સ્પષ્ટતા કરીને જ મને બધું કીધું હતું. એટલે ગિરીશે કીધું મને તકલીફ ઓછી પડી હતી. પણ જેમ ગિરીશે કીધું કે આજના છોકરો પહેલાં એમ મળે ને કરે ને બધી વાતું કરે ને, પણ ખરેખર નેચરલી ઘરે જાય છે ને ત્યારે એવું કાંઈ હોતું નથી ને, એટલે જુદા પડવાનું કારણ આવે છે. અને બીજું તમે પ્રેમ વિશે વાત કરી તો પ્રેમ ચિઠ્ઠીનોય નહોતો, મોબાઈલનો પ્રેમ નજરનો લાગણીનો હતો. અમારો નજર ને લાગણીનો હતો. આજે પ્રેમની પરિભાષા કોઈ સમજતું જ નથી. પ્રેમ કરી લે છે તો જ છૂટા પડે, લાગણી હોય તો છૂટા પડે. સાચો પ્રેમ અને નજર હોય ને તો કોઈ છૂટું પડે. એ મને બારીમાંથી જોતા તે એમ કે તે આ ડ્રેસ પહેર તને બહુ સરસ લાગે, તેની નજર મારી ઉપર હોય તો જ કરી શકે ને. અને અત્યારે તો મને બધી છૂટ છે. મારા મેરેજ પછી મને અમુક એણે નિયમથી જ રાખી હતી. લગ્ન પહેલાં પણ મને પેન્ટ, હું પહેલેથી જ થોડીક આમ હેલ્ધી હતી, એટલે પહેલાંય મને એ સ્કૂલેમાં પેન્ટ પહેરવાનું હોય તો એણે મને કોઈ દી પહેરવા જ નથી દીધું. શું કામ નહોતું પહેરવા દીધું? કારણ કે એને મને સ્વીકારી હતી અને સ્વીકારવાના હતા એટલે નહોતું પહેરવા દીધું. એટલે હું પણ બધાને એમ કહું છું કે પ્રેમના તમે સમજો ને તો મોબાઈલ કે ચીઠી નહોતી હોતી, નજર અને લાગણી હોય છે. નજર અને લાગણીના પ્રેમની વાત છે. ગિરીશભાઈ, હવે આપણે અંતિમ વાતોને પૂર્ણતા તરફ લઈ જઈએ છીએ. તો ઘણા યુવાનો લવ મેરેજમાં સફળતા નથી મળતી, બહુ ખૂબ પ્રેમ હોય છે, પણ ક્યારેક પારિવારિક પ્રશ્નો છે, બીજો ત્રીજા પ્રશ્નો છે, એના કારણે સફળતા નથી મળતી, એ નાસીપાસ થઈ જાય છે, ક્યારેક અંતિમ પગલું ભરવાના વિચાર કરે છે. આવા જે યુવાનો આપણા માધ્યમ દ્વારા જોડાયેલા છે કે જેને પ્રેમમાં સફળતા નથી મળી, તો એવા યુવાનોને તમે શું સંદેશ આપશો? પહેલી વાત તો મેં જે કીધી ને કે સ્પષ્ટતાથી બધી વાત કરવી જોઈએ. માની લો કે તેને લવ કહે છે તો એના ઘરમાં મધરનો કેવો સ્વભાવ છે ને ફાધરનો સ્વભાવ એ પણ ઓલીને કહી દેવું જોઈએ કે જો મારી માં નાની વાતમાં પણ ગરમ થઈ જાય, તારે સહન કરવું પડશે ને કાં તું એને ટેકલ કરી લેજે. પપ્પાનો આ સ્વભાવ છે, મારા મોટા ભાઈ ને ભાભીનો આ સ્વભાવ છે. તમે એને માનસિક તૈયાર કરીને એમાં તારે અનુકૂળ થવું પડશે. અને જ્યારે માની લો કે કોઈ વાત એવી આવી, હું કહું ઘણી વાર આપણી માની લો કે માં પણ ખોટી હોય અને વહુને ખોટી રીતે, દીકરાની વહુને ખોટી રીતે, તો છોકરાએ પણ કેવું જોઈએ માને કે ભાઈ એ કામવાળી નથી, મારી ઘરવાળી છે. અને હું એને જ્યારે લગ્ન કરીને ઘરમાં લઈ આવ્યો જ ને
તારું ક્યાંય અપમાન થાય એ મારી જવાબદારી, ક્યાંય નહીં થવા દો. તારું રિસ્પેક્ટ પૂરેપૂરું જળવાય એમ એ પણ મારી ઘરવાળી એનું પણ રિસ્પેક્ટ પૂરેપૂરું જળવાય. એ બેલેન્સ કરતાં તમને આવડવું જોઈએ. મૂળ અત્યારના છોકરાઓ બેલેન્સ નથી કરતા ને. તમારે મા બાપનું ધ્યાન રાખવાનું છે, પણ એટલી હદ સુધી માવડિયા પણ નથી થવાનું કે એ કેમ કરવાનું ને તમે ઓલીની જેને પૈણીને લઈ આવ્યા છો એને હાવ એને કંઈ ગણો જ નહીં, તો એ ઝઘડા થવાના છે. એટલે બેલેન્સ કરતાં જે છોકરાને આવડશે ને, માને પ્રેમથી સમજાવી લઈ, બાપુજીને પ્રેમથી સમજાવી લઈ, ઓલી આવે ત્યારે બેયના સ્વભાવ વિશે વાત કરી દઈ, નાનો ભાઈ છે તો એના વિશે પણ વાત કરી દઈ કે જો આ સ્વભાવ છે તારે ધીમે ધીમે તારા કર લે બધાને. અને એ વધીને 6 મહિના વરદીમાં તમે એ સ્વભાવ શીખી જાય ને તો આફેડી માને એમ કે વહેલી ઉઠે ત્યારે એને ચા ગરમા ગરમ જોઈએ છે, એ તને ઉઠાડ્યા પહેલા તું ઉઠીને એને કાનો કપ કરી દે ને હું નાખીને, એટલે એ રાજી થઈ જાય કે મારી વહુએ કેવું સરસ ધ્યાન રાખ્યું, હું ઉઠું એટલે મને ચા આપી દઈ. બાપાને બપોરે દાદાને 12 વાગે 1 વાગે જમવાનું હોય, એ 12 સાડા 12 થાળી હું કામ ન થઈ જાય ભાઈ, પછી તું તારે સિરિયલ જોજે તને કોઈ દી નહીં બોલે. પણ આ તમે એકબીજાને અનુકૂળ થઈને એની ટેવ શીખી જાવ ને, અને ચોખફોડથી ને, હું તો કોઈ જણે લવ મેરેજ કરવા ને પહેલેથી જ કયો ભાઈ, અને તમારી માનો તમને સ્વભાવ ખબર જ હોય, તમારા પપ્પાના સ્વભાવની પણ તમને ખબર હોય, એને એમ કહો કે આટલું તું કરીશ ને મારી માં રાજી થઈ જાય પહેલેથી ને એની ભાઈ આવે તેથી ને તમે એને તૈયાર કરી દો ને કે ખાલી મારી માને તું સવારના પોરમાં ગરમ પાણીની ડોલ મૂકી દઈશ ને અને એને કપડાં બપડા તૈયાર કરી રાખે એવી રાજી થઈ જાય. એને હવેલી જવાની હોય ત્યારે એને આટલું કરી દેવું, એને તમે નથી રાજી રાખતા એટલે એ વાતાવરણ બગાડે છે. સો આ વાત છે. અને અંતમાં ગીતામાં તમારા તરફથી આજે યુવાનો જે જોઈ રહ્યા છે આપણા માધ્યમથી, એમને શું સંદેશ આપશો કે જે ઘણીવાર નિષ્ફળતા મળે પ્રેમમાં તો દુઃખી થઈ જતા હોય છે, અને સફળતા મળે તો એના સફળતા મતલબ લવ મેરેજ કર્યા પછી કે કોઈ પણ લગ્ન જીવનમાં શું ઉતારવું એના વિશે તો વાત કરી તમે, પણ જે લોકો નિષ્ફળ થતા હોય છે એ યુવાનોને યુવતીઓને શું આપ કહેવા માંગશો? યુવાનોનો વાંક નથી હોતો. પહેલા તેણે ચોખવટ નથી કરી, ચોખવટ એ પણ વાત હાલો આપણે કબૂલ કરીએ, પણ ઘરે ખરેખર એને એની માના સ્વભાવ, કારણ કે નાનો હોય ત્યારે બચપનમાં ગયો હોય, મોટો થયો એટલે હરવા ફરવામાં હોય, મમ્મી સરસ થાળી કરી દે, સમય એના કપડાની જોડી મૂકી દીધી હોય, એને સવારે ઉઠાડીને ચા નાસ્તો કરાવી દીધો હોય, એટલે એને તેની માં સારી જ હોય. કોઈ પણ માં હોય ને, નાનીથી મોટી કોઈ પણ નાનું માણસ માં વાલી જ હોય, પણ ખરેખર દીકરાને એની સિચ્યુએશન માના સ્વભાવની ખબર ન હોય. દીકરો આવે ત્યારે માં સારી જ હોય, વહુ આવ્યા પછી વહુને સાચી ખબર પડે કે મારા સાસુનો સ્વભાવ આવો છે, ત્યારે હું એવી સલાહ આપું છું કે વહુએ એ સ્વીકારીને હાલવું પડે. નાની વાતમાં વહુએ સ્વીકારી લેવાનું. તમે થોડોક વખત સ્વીકારી લ્યો ને એટલે એ આપમેળે તમારી થઈ જશે. તમે એની સાસુની બધી જે નિત્યક્રમ હોય એ સાચવી લ્યો, હા મમ્મી હા પપ્પા, હા મમ્મી હા પપ્પા, પછી તમને કોઈ દી કાંઈ કહેશે જ નહીં. અને દીકરાને પણ હું એ જ કહું છું કે તું તારી માનો સ્વભાવ ન જાણતો હોય તો જાણ, અને વહુની વાતમાં આવવાનુંય નહીં, અને મમ્મીને બેયની વચ્ચે બેલેન્સ રાખીને તું હાલ છે. આજના યુવાનોનો હું સંદેશ આપું છું. એનો મુખ્ય સવાલ મારો એ છે એમાં કે પરિવારના કારણે કે કોઈના કારણોસર લગ્ન નથી થઈ શક્યા, પ્રેમ તો બહુ કરે છે એકબીજાને, છતાં નથી ભેગું થઈ શક્યું, તો એવા યુવાનોને શું કહેશો તમે? એવા યુવાનોનો હું એટલે વાંકે નથી કાઢતી કે એ લોકો તો મળીને ઘણીવાર એવા તો આજના છોકરા છોકરીને તમે વીણવા જાવ ને તો કેટલાય નીકળે કે સવારે પ્રેમ કર્યો સાંજે છૂટા પડી જાય. પણ ઘણીવાર પરિવારે ના પાડતા હોય. 2 ભાઈઓ હોય તો એક ભાઈ એમ કે તું જો એ પરનાથના લગ્ન કરશે ને તો હું આ જીવન એને નહીં બોલાવું કદાચ, અથવા તો મોટી બહેનો હોય, નાનો છે એને ખબર નથી પડતી હો, એને પરનાથમાં કે નહીં લવ મેરેજ તો કરવા જ ન દેતા, આ જીવન તમારું ઘર તતી જઈશ, ત્યારે મા બાપ લાચાર થઈ જાય છે કે દીકરીને નહીં તજાય, એના કરતાં આને અટકાવો પ્રેમ માટે, એટલે એને એમ પણ સફળતા નથી થતી. અને આજના છોકરા છોકરીને પ્રેમ કરો ને તો ખાલી સિંગદાળિયા જેવો થઈ ગયો છે. સવારે પ્રેમ કરે, સાંજે છૂટા પડી જાય, સવારે બીજો મળી જાય, સાંજે ત્રીજો મળી જાય, એટલે એવો પ્રેમ પણ ન કરતા. અને પરિવારને પણ હું સમજાવું છું કે પરિવાર પણ હા પાડી, બેન ભાઈ મા બાપ બધાએ સાથે ઘરમાં બેસી અને નિર્ણય લઈ, અને સામે દીકરો છે એને પણ સમજો કે તમારો એનો પ્રેમ સાચો છે, એ છોકરી ડાય છે તો શું કેમ એને અડચણ પડો, હું આ જીવન નહીં બોલાવું ને, દીકરી એમ કે હું આ જીવન તમારું ઘર તજી દઈશ ને. મા બાપને સિચ્યુએશન આવે એવું કરવું નહીં, અને મા બાપે દીકરાથી વિશેષ કોઈ જ્ઞાતિનો બાદ રાખવો નહીં. જ્ઞાતિ તો ગમે, હવે ક્યાં જ્ઞાતિનું રહ્યું છે, એ લઈ આવી આપણે રાણી તરીકે ને પૂજી જ લેવાની. બસ મારું એટલું જ કહેવાનું છે.
મિત્રો આ હતા ગીતાબેન અને ગિરીશભાઈ. તો આવી જ વાતો સાથે ફરી મળતા રહીશું. આ તમારા લોકોનો પ્રેમ છે, આ તમારા લોકોની કમેન્ટ્સ છે, એને ગિરીશભાઈ અને ગીતાબેન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, વાતો કરી. ફરી મળીશું કંઈક નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે. વાત ગુજરાતી પર.